નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો વિડીયો ખાસ હવે શિયાળુ સિઝન ધીમે ધીમે શરૂ થશે. તો શિયાળાની સિઝનમાં જે અલગ અલગ પાકોનું વાવેતર થાય છે, ઘઉં લઈ લો, ચણા લઈ લો, જીરું છે, ધાણા છે, તલ છે, બટાકા છે, રાયડો છે, તો આ બધા પાકનું આપણે વાવેતર નોર્મલી કરતા હોઈએ છીએ. તો હવે જે ખેડૂત મિત્રો ચણાના પાકનું વાવેતર કરવા માંગે છે, તો સૌ જાણે છે કઠોળની અંદર ચણાનો પાક શિયાળામાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં થોડુંક વધારે આપણે પ્રચલિત છે, કારણ કે ત્યાં આપણે અનુકૂળ વાતાવરણ અને અનુકૂળ જમીન જે છે ચણાના પાકને મળી રહે છે. એટલે ચણાનો પાક છે આપણે મોટાભાગે વિસ્તારમાં પસંદગી ખેડૂત મિત્રો કરતા હોય છે વાવેતરની શિયાળાની અંદર. તો અત્યારે એવું થાય કે ભાઈ ચણાની અંદર કઈ વેરાયટી છે કે જે આપણે પસંદ કરવી જોઈએ, કારણ કે ચણાની અંદર અત્યારે થોડાક સમયમાં ઘણી સારી વેરાયટીઓ આવી ગઈ છે માર્કેટમાં. યુનિવર્સિટી દ્વારા ઘણી સારી વેરાયટીઓ છે જે ચાલી રહી છે. લગભગ હમણાં જ આપણે જુનાગઢ યુનિવર્સિટી દ્વારા કંઈક 25 સપ્ટેમ્બર સુધીનું જે હતું કે ભાઈ ચણા, જીરું અને ઘઉંના બિયારણનું તમે ઓનલાઈન છે નોંધણી કરાવી અને ત્યારબાદ તમારો નંબર લાગે એટલે ત્યાંથી આપણે યુનિવર્સિટીમાંથી જ બિયારણ મેળવી શકો છો. એની અંદર જ એમણે ચણામાં લગભગ 3 નંબર છે, 5 નંબર, 6 નંબર અને 7 નંબરની વેરાયટીઓ જે હતી તો એના નોંધણી કરી હતી. તો આશા છે કે ભાઈ જે ખેડૂતો ચણાનું વાવેતર કરવાના છે એમણે ઓલરેડી નોંધણી કરાવી છે અને બિયારણ મળી રહે યુનિવર્સિટીમાંથી તો વધારે સારું છે. અથવા તો 100% માર્કેટમાંથી પણ તમને સેમ એજ આપણે 3 નંબર કે 5 નંબર છે અને જે બી વેરાયટીનું વાવેતર કરવું છે એ મળી શકે છે. પણ હવે આમાં શું થાય કે ભાઈ આપણે કઈ વેરાયટી પસંદ કરવી એ શાના આધારે હોઈ શકે? ભાઈ આપણી જમીન છે, આપણે પીએચ શિયાળામાં કેવા રહેશે, એ બધી વસ્તુના આધારે આપણે વેરાયટી પસંદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તો સૌપ્રથમ ભાઈ ચણામાં વાત કરીએ તો જમીન જે છે ને એ તો મધ્યમથી ભારે કાળી, મતલબ મધ્યમ કાળી જમીન કે જ્યાં નિતાર શક્તિ થોડીક એવરેજ સારી હોય, જ્યાં ભેજ સંગ્રહ જે છે ને એ સારો થઈ શકે, એટલે કે પાણીનો સંગ્રહ આમ થોડોક સારો થઈ શકે એ પ્રકારની જે જમીન, એટલે કે ભાઈ આપણી મધ્યમ કાળી પ્રકારની જે જમીન કે જે સૌરાષ્ટ્રના પટ્ટામાં આપણને જોવા મળી શકે ત્યાં તમે વાવેતર કરી શકો છો. મુખ્ય મુદ્દો છે વાવેતર સમયનો. હવે વાવેતર સમય છે ને સાહેબ આમાં બે વસ્તુ થશે, બિનપિયત અને પિયત. બિનપિયતમાં જે ચણા કરે છે તો ભાઈ આપણે થોડુંક વહેલું વાવેતર કરી શકાય, એટલે કે ભાઈ ઓક્ટોબર મહિનાનું, એટલે કે ભાઈ ઓક્ટોબર મહિનાનું છેલ્લું અઠવાડિયું હોય ત્યારે બિનપિયત ચણાનું આપણે વાવેતર કરવું જોઈએ. હવે એ સમયગાળો ક્યારે કે ભાઈ ટૂંકમાં અત્યારની જે હાલ કહીએ કે ભાઈ હમણાં ઓક્ટોબરમાં 20 આજુબાજુ દિવાળી છે, એટલે કે એની પછી તમે બિનપિયત ચણાનું વાવેતર કરી શકો. પિયતની અંદર જેને ચણાનું વાવેતર કરવું છે તો એમને ખાસ ધ્યાન રાખવું કે ભાઈ તમે નવેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં, એટલે કે 1 થી 15 નવેમ્બરની વચ્ચે એવરેજ લેટમાં લેટ 20 નવેમ્બર સુધી તમે વાવેતર કરી શકો છો. અત્યારે શું થાય છે કે મગફળીનું ઘણાને નીકળી ગઈ છે, પડું ખાલી થઈ ગયું છે, નાખી દો ચણા. એમ નથી કરવાનું, કારણ કે બહુ વહેલું વાવેતર કરશો તો 100% એક તો આગળ જઈને સુકારાના પ્રશ્નો આવશે. સુકારાના પ્રશ્નો એટલા વધી જશે પછી આપણે જ કહીશું કે આ તો ચણામાં સુકારો આવે છે, ખર્ચો વધે છે. એટલા માટે એક તો યોગ્ય સમયે વાવેતર કરશો ને તો આગળ જતા દવાના ખર્ચ આપણે થોડા ઘણા ઘટાડી શકીએ. એવું નથી કરતા 100%, પણ થોડો ઘણો સાહેબ ઘટાડો કરી શકીએ. એટલે બિનપિયતમાં કરવું હોય તો ઓક્ટોબરનું છેલ્લું અઠવાડિયું, પિયતમાં કરવું છે તો નવેમ્બરનું પ્રથમ પખવાડિયું, લાસ્ટમાં લાસ્ટ 20 નવેમ્બર સુધી ખેંચી શકીએ આપણે પિયતની અંદર, કારણ કે આપણે પાણીની સુવિધા થોડીક સારી હોય. આ સિવાય વાત કરીએ બિયારણ દરની. એવરેજ 16 ગુઠાના વીઘા દીઠ વાત કરું તો 10 થી 12 કિલો બિયારણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. પછી ભાઈ ખેડૂતના હાથ એની મુઠ્ઠી પર આધાર છે કે એ કેટલી ખુલે, કેમ કે આપણી હાથની મુઠ્ઠી જેટલી ધીમી ખોલો તો ભાઈ માપે વપરાય, વધારે ખોલ નાખો તો વધારે વપરાય છે. એટલે એવરેજ જે ભલામણ છે 10 થી 12 કિલો એક વીઘા દીઠ આપણે ઉપયોગ કરી શકો છો. આ સિવાય જો વાત કરીએ બીજ માવજતની, હવે જો ઘણી વેરાયટી સ્ટન્ટ વાયરસ છે અથવા તો જે સુકારો છે એની સામે મધ્યમ પ્રતિકારક છે. અમે 1-2 વેરાયટીઓ સારી એવી પ્રતિકારક શક્તિ ધરાવે છે, રોગ પ્રતિકારક શક્તિ. પણ સુકારો એવું કોઈ ના કહી શકે કે ભાઈ ચણાની અંદર આવશે જ નહીં. 100% કોઈ પણ બિયારણ કંપની કે કોઈ પણ દવાની કંપની ગેરંટી ન લઈ શકે આ વસ્તુની, કારણ કે કુદરતી છે. ઘણી વાર એવું થઈ શકે કે આપણી જમીનમાં ફૂગનું પ્રમાણ હોય છે. હમણાં ભાઈ મગફળીનું વાવેતર કરીને કાઢ્યું છે
એમાં ફૂગના કંઈક એવું રહી ગયું હોય જમીનમાં, તો એ ચણામાં પણ લાગવાની શક્યતા છે. જમીનજન્ય ફૂગથી પણ ઉદ્ભવી શકે, ઘણીવાર બીજજન્ય ફૂગ આવી શકે છે. તો 100% એવું કાંઈ ના હોય. પણ હા, આપણે શું કરીએ કે ભાઈ આગોતરા પગલા સ્વરૂપે અત્યારે બીજ માવજત કરી શકીએ, જેથી કરીને શું થાય કે ભાઈ આગળ જતા જે છે નિયંત્રણમાં છે આપણને ફાયદો મળે. આગળ જતા જે 20-30% સુકારો આવીને નુકસાન કરે એની જગ્યાએ 5%માં સુકારો આવીને નુકસાન કરે ને, તો શું છે કે ત્યાં તમે 500,000ના ખર્ચમાં નિયંત્રણ કરી શકો. ત્યાં પછી આપણે 3-4,000 5,000નો ખર્ચ કરવાની જરૂર ન પડે. એટલે અત્યારે બીજ માવજત જે છે દરેક ખેડૂતો વાવેતર હોય એના 10 કલાક પહેલા જો તમે કરી નાખો, બેસ્ટમાં બેસ્ટ રહેશે. અને એ માટે એક જ ટેકનિકલ જો હું કહું તો કાર્બોક્સિન 37.5% પ્લસ થાઇરમ 37.5%, એટલે આપણા બધાનું વન એન્ડ ઓનલી ફેવરેટ વિટાવેક્સ 3 ગ્રામ પ્રતિ 1 કિલો બિયારણની અંદર આપણે નાખી શકો છો. પાણી નાખ્યા વગર પણ છંટકાવ કરી ભભરાવી અને સારું એવું બિયારણને પટ આપી અને તમે વાવેતર કરી શકો છો. આ સિવાય એક કામ એ પણ થઈ શકે કે 9 થી 10 સેન્ટીમીટરની ઊંડાઈમાં જો વાવેતર કરો છો તો પણ ફૂગના પ્રમાણમાં આપણને ઘણી રાહત મળી શકે છે. હવે વાત કરીએ ચણામાં વેરાયટીની. અત્યારે જો ગુજરાતમાં કઈ વેરાયટીઓ છે, એક મોસ્ટલી યુનિવર્સિટીની જે છે આપણે ભાઈ ગુજરાત જુનાગઢ ચણા 3 નંબર, ગુજરાત ચણા 5 નંબર, ગુજરાત જુનાગઢ ચણા 6 નંબર, ગુજરાત ચણા 7 નંબર, ગુજરાત ચણા 8 નંબર. આ નોર્મલી આપણા દેશી ચણાની વેરાયટીઓ છે. કાબુલી ચણાની જો વાત કરીએ તો ગુજરાત કાબુલી ચણા 1 અને ગુજરાત કાબુલી ચણા 2 નંબર. આ બે વેરાયટીઓ પણ યુનિવર્સિટીની છે. આ વખતે યુનિવર્સિટી ગુજરાત કાબુલી ચણા 1 નંબરનું પણ વેચાણ કરે છે. નોંધણી તમને કરાવી, એમને ખ્યાલ જ હશે. તો કાબુલી ચણામાં જો હું એવું કહું છું કે જો તમે વાવેતર કરવા ઈચ્છતા હો તો 1 વીઘા પૂરતું કરો. પર્સનલી જો હું કહું તમને તો કાબુલી ચણા કેવું છે કે એને છે ને કન્ટિન્યુ એકદમ ધીમું ઠંડુ તાપમાન જોવે. અત્યારનું જે આપણું ગુજરાતનું ઋતુચક્ર આપણે સૌ જાણીએ કે ઉનાળામાં માવઠા આવી જાય, શિયાળામાં માવઠા આવી જાય, ઠંડી કન્ટિન્યુ રહી એની કોઈ આપણે ગેરંટી ન લઈ શકીએ કારણ કે વાતાવરણ છે. એટલે કાબુલી ચણાને છે ને છેક સુધી એકદમ ઠંડુ તાપમાન જોતું હોય તો તમને સારો મોટો દાણો મળે, સારું એવું ઉત્પાદન, એકદમ સફેદ દાણો આપણને મળી શકે. ગુજરાતની અંદર આપણે એટલું ફેવરેબલ એટમોસ્ફિયર ના કહી શકીએ. હા, ઉત્તર આપણે જે ભારત છે, ધારો કે દિલ્હીને એ પછીનો જે એરિયા છે બધો, જ્યાં ઠંડીનું પ્રમાણ બહુ સારું છે. એટલે તમે જોતા હશો કે એ બાજુ કાબુલી ચણાનું વાવેતર બહુ સારું થાય. ત્યાં દેશી ચણાનું એટલું ન થાય, પણ કાબુલી ચણાનું મેક્સિમમ વાવેતર એ એરિયામાં થતું હોય. એટલા માટે કે ત્યાં ઠંડીનું પ્રમાણ એ રીતનું છે. 100% આપણે ગુજરાતમાં કરીએ, પણ હું પર્સનલી તો એવું જ કહીશ કે તમારે જો કરવું જ છે તો જે રેગ્યુલર કરે છે ને જેમને એવરેજ ઉત્પાદન મળે એને કોઈ પ્રશ્ન નહીં. પણ જો કોઈ નવું માર્કેટમાં પહેલી વાર કરવા માંગતું હોય તો ભાઈ 1 વીઘા પૂરતું કરો તો વધારે સારું રહે. હવે જો વેરાયટીઓમાં ખાસિયતોની વાત કરીએ તો આપણે મુખ્ય શું ચર્ચા કરી શકીએ કે પિયત છે, બિન પિયત છે, દાણો કેવો છે, કલર કેવો છે, મેઇન તો ભાઈ ઉત્પાદન કેટલું આપે અને સુકારા અને સ્ટન્ટ વાયરસ સામે કેવી પ્રતિકારક છે. બધાને મેઇન તો આ બે વસ્તુમાં જ રસ હોય છે. તો પણ બધી વેરાયટીઓનો આપણે ટૂંકમાં એક ચર્ચા કરી લઈએ. હવે 3 નંબરના જે ચણા છે આપણે સૌ જાણીએ છીએ, જૂની અને જાણીતી જાત કે જેને ઘણા ખેડૂત મિત્રો ઘણા સમયથી વાવેતર કરતા આવ્યા છે. તો હવે જો એની વાત કરીએ તો પહેલા પ્રથમ તો છે ને એ બિન પિયત ચણાની જાત છે કે જેને પાણીની સગવડ નથી ને બિન પિયત ચણામાં તમે એનું વાવેતર કરી શકો છો. વાવેતર સમય મેં કીધું એમ ભાઈ ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાની અંદર 3 નંબરના જે ચણા છે એનું આપણે વાવેતર કરી શકીએ છીએ. આ સિવાય એના પાકવાના જે દિવસો છે તો એ જે છે 98 થી 100 દિવસની અંદર તમારે પાકતી જાત છે. એની અંદર જો વાત કરીએ કે ભાઈ પોપટાની સંખ્યા કેટલી આવે તો એવરેજ 35 થી 40 પોપટા એક છોડની અંદર તમને જોવા મળી શકે છે. દાણાનો રંગ છે પીળા કલરનો છે, આછો કથ્થઈ પીળા કલર જેવો છે આપણને એનો દાણો જે છે ખાસ કરીને જોવા મળી શકે છે. આ સિવાય મેઇન વાત જે છે એની કે ભાઈ એનું ઉત્પાદન કેવું છે અને રોગ પ્રતિકારક શક્તિ. તો ભાઈ ચણાની અંદર છે ને આપણે સૌ જાણીએ છીએ કે 3 નંબરનો જે ચણો છે એની અંદર સુકારાનો પ્રશ્ન થોડો ઘણો વધારે રહે છે બીજી કોઈ પણ વેરાયટી કરતા. એટલે સુકારા અને સ્ટન્ટ વાયરસ સામે મધ્યમ પ્રતિકારક છે. ઉત્પાદનની જો વાત કરીએ તો એવરેજ હેક્ટર દીઠ નથી કરતો પણ વીઘા દીઠ જે આપણે છે 16 ગુઠા વીઘામાં 12 થી 15 મણ એવરેજ આપણે ઉત્પાદન બિન પિયતમાં લઈ શકીએ છીએ. હવે અહીંયા મને ઘણા ખેડૂતો એવું ભાઈ કહેશે કે ભાઈ અમે હવે ગયા વર્ષે 20 મણના ઉતારા લીધા. 100% લીધા હોય ભાઈ, આપણે ના નથી પાડતા, પણ મારું એવું કહેવું છે
પાંચેય આંગળી છે ને હરખી નથી હોતી. એટલે એવું બી બની શકે આપણે પિયતમાં વાવેતર કર્યું હોય, આપણી માવજત સારી છે, વધુ પડતું ખાતર સારા એવા ખાતરનો ખર્ચ કર્યો હોય, આપણી જમીન સારી એવી દળદાર હોય, અથવા તો કંઈ નવા પડામાં વાવેતર કર્યું હોય, તો તમે 20 મણ સુધી ખેંચી લીધું. એમાં કોઈ નવી વસ્તુ નથી, આપણે એમાં વિરોધ પણ નથી કરતા, થઈ શકે. પણ આપણી માવજત, આપણા જમીનનો પ્રકાર, આપણે જે ખર્ચ કર્યો એના ઉપર આધાર રાખે. એવું બી બની શકે તમે 20 મણ લીધું છે, બાજુના ખેતરમાં 3 નંબરે 12 મણનું લીધું હોય, એટલે ફરક બાજુમાં આપણને જોવા મળી શકે. એટલે ઉત્પાદન જે સરેરાશ ઉત્પાદન છે ને એ અમારા ઘરના આંકડા હોતા નથી. યુનિવર્સિટી દ્વારા જે સરેરાશ ઉત્પાદનનો આંકડો હોય છે આપણે એના આધારે તમને જણાવતા હોઈએ છીએ. એટલે કે એવરેજ 12 થી 15 મણ બિન પિયતમાં જેના માટે છે એના માટે તો સારું જ છે, વાવેતર કરી શકીએ. બીજી જે ખાસ પસંદગી વેરાયટી છે એ છે ગુજરાત ચણા 5 નંબર. હવે આ જે ગુજરાત ચણા 5 નંબર છે એ જે છે એ પણ તમે પિયતની અંદર વાવેતર કરી શકો. બિન પિયતમાં આ ચણા નહીં થાય, પિયતની અંદર વાવેતર કરશો તો ખૂબ સારું પરિણામ મળશે. આ જે છે એવરેજ 100 થી 103 દિવસની અંદર પાકતી જાત છે. આની અંદર પોપટાની સંખ્યાની વાત કરીએ તો 50 થી 65 પોપટા એક છોડમાં આપણને મળી શકે છે. દાણો છે ને આનો કથ્થઈ રંગનો છે 3 નંબર કરતા. અને આનું જે ઉત્પાદન છે ને સરેરાશ, એ સરેરાશ ઉત્પાદન તમને 20 થી 22-23 મણ જેવું વીઘા દીઠ મળી જાય છે. પિયતની અંદર કરશો ને એટલે 100% ઉત્પાદન આપણે થોડુંક વધારે સારું કોઈ પણ વેરાયટીની અંદર લઈ શકીએ છીએ. એટલે ખાસ 5 નંબર જેને પિયતની સુવિધા છે ને એ 5 નંબરનો આગ્રહ રાખી શકે છે. આ સિવાય બીજી વેરાયટી છે ગુજરાત ચણા 6 નંબર, જે પણ થોડા ઘણા કંટ્રીમાં પ્રચલિત છે હમણાં. એ જે છે એ પણ બિન પિયતની વેરાયટી છે, પિયતમાં પણ કરી શકીએ, પણ ખાસ તો બિન પિયત માટે ભલામણ કરેલી વેરાયટી છે. એની જો વાત કરીએ આપણે તો ગુજરાત ચણા જે 6 નંબર છે એની અંદર આપણે બિન પિયત વેરાયટી 110 થી 112 દિવસે પાકતી જાત. એટલે ભાઈ 3 નંબરને આપણે 5 નંબર કરતાં 10-12 દિવસ મોડી પાકતી જાત છે. છોડમાં જો એના પોપટાના સંખ્યાની વાત કરીએ તો એ પણ એવરેજ તમને 35 થી 40 પોપટા એક છોડમાં મળી શકે છે. દાણો છે ને આનો ઘાટો કથ્થઈ રંગનો સાઇઝમાં થોડોક મોટો મળી શકે 5 નંબર કરતાં, પણ ઘાટો કથ્થઈ રંગ આમાં આવી શકે. અને ઉત્પાદનની વાત કરીએ તો આ 3 નંબર કરતાં તમને 100% સારું ઉત્પાદન આપી શકે છે. 15 થી 17-18 મણ જેવું વીઘા દીઠ ઉત્પાદન આપી શકે છે. અને ખાસ સ્ટન્ટ વાયરસ અને સુકારા સામે આ જાત થોડી 3 નંબર 5 નંબર કરતાં સારી પ્રતિકારક આપણે કહી શકીએ એ પ્રકારની આ જાત છે. હવે બીજી છે GG7 એટલે ગુજરાત ચણા 7 નંબર. હમણાં એકાદ ગયા વર્ષે પણ ઘણા જો વાવેતર કર્યું, આ વર્ષે યુનિવર્સિટી પણ આ બિયારણ આપે છે. હું માનું ત્યાં સુધી વધુ નહીં તો આપણે અડધા વીઘામાં 8 ગુઠામાં આનું વાવેતર કરીને તમે 100% એક ટ્રાય કરી શકો છો. ગુજરાત ચણા જે 7 નંબરની વેરાયટી છે યુનિવર્સિટી દ્વારા આપણે રિલીઝ થયેલી હતી. તો ભાઈ જે આ વેરાયટી છે ગુજરાત ચણા 7 નંબર, તો એમાં જો વાત કરીએ તો એ વેરાયટી છે એક તો 2021માં બહાર પડી, બિન પિયતની વેરાયટી છે. ટૂંકમાં કહું ને તો 3 નંબર છે ને એનો સુધારો કરીને જો કોઈ વેરાયટી અપડેટ થઈ હોય તો એ 7 નંબરને આપણે કહી શકીએ. બિન પિયત છે એ જે છે 80 થી 111 દિવસની વચ્ચે પાકતી જાત, થોડીક વહેલી પાકી શકે એવરેજ જાત આપણે કહી શકીએ. આના પોપટાની સંખ્યા છે ને એ 25 થી લઈને 70 સુધી જઈ શકે છે. અને ખાસ કે આ જે વેરાયટી છે એના દાણાનો જે કલર છે એ તમને જે છે આપણે થોડોક પીળા પડતો 3 નંબર જેવો પણ આછા કથ્થઈ કલરનો જે છે ને એ આપણને જોવા મળી શકે છે. આના જો ઉત્પાદનની વાત કરીએ તો તમે આનું એવરેજ ઉત્પાદન 15 થી 20 મણ સુધી લઈ શકો છો. 15 થી 20 મણ 7 નંબર એવરેજ આપણે લઈ શકીએ. સુકારા અને સ્ટન્ટ વાયરસ સામે પણ મધ્યમ પ્રતિકારક છે. 3 નંબર કરતાં મેં કીધું એમ 3 નંબરમાંથી જ અપડેટ થયેલી વેરાયટી છે, બિન પિયત છે. જે 3 નંબરમાંથી બી જે ખેડૂતો અપગ્રેડ થવા માગતા હોય તો એ 7 નંબર રિપ્લેસ કરી શકે છે. અને જો ટ્રાય પૂરતી કરવી હોય તો એકાદ વીઘા અડધા વીઘામાં પણ તમે પ્રયત્ન કરી શકો છો. બિન પિયતમાં પણ સારું ઉત્પાદન, સારી માવજત સાથે આપણે સારા ઉત્પાદન આમાં આશા રાખી શકીએ છીએ. પીળાશ પડતો આછા કથ્થઈ કલરનો દાણો આપણને મળી શકે છે. તો 7 નંબર માટે પણ ખેડૂતો પ્રયત્ન કરી શકે છે. લેટેસ્ટ જે છે 8 નંબરની વેરાયટી છે. તો હવે ગુજરાત ચણા 8 નંબર છે. તો હવે એ વેરાયટીની જો હું વાત કરું, એ પિયત અને બિન પિયત બંનેમાં ચાલશે. તમારે પિયત હોય બિન પિયત હોય બંનેમાં વાપરી શકો છો આ વેરાયટી. 95 થી 117 દિવસની અંદર પાકતી જાત છે આ. ખાસ કે ભાઈ પોપટાની જે સંખ્યા છે ને એ 33 થી લઈને તમે
મતલબ પિયત અને બિન પિયતની આ એવરેજ છે કે 33 છે 35-40 સુધી બિન પિયતમાં મળી શકે. પિયત હશે તો તમારે ઉત્પાદન બેનું 70-80 પોપટા વધારે પણ મળી શકે છે એક છોડની અંદર. દાણાનો જે રંગ છે આનો એ આછા કથ્થઈ કલરનો રંગ છે. અને જો આમાં ઉત્પાદનની વાત કરીએ તો પિયતની અંદર વાવેતર કરશો તો 23-24 મણ વીઘા દીઠ 8 નંબરમાં આપણે ઉત્પાદન લઈ શકીએ. બિન પિયતમાં કરશો તો 16 થી 18 મણ એવરેજ આ આપણે વીઘા દીઠ 8 નંબર જે છે ઉત્પાદન તમે લઈ શકો છો. તો આ જે દેશી ચણાની જે આપણે સ્પેસિફિક વેરાયટીઓ, આ સિવાય વિક્રમ ફૂલે કરીને કંઈક માર્કેટમાં 2-3 વર્ષથી ચાલે છે, એ પણ ખેડૂતોમાં પ્રચલિત છે. ઘણી બધી બીજી કંપની, પ્રાઇવેટ કંપનીઓની વેરાયટી હોય છે, પણ મોટા ભાગે પ્રાઇવેટ કંપનીઓની જે વેરાયટી હોય, ધારો કે કોઈ પણ સ્પેસિફિક નામ આપે, પણ ટૂંકમાં 3 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર સુધીની અત્યારે માર્કેટમાં બધે આપણને મળી જશે. આ સિવાય કાબુલી ચણામાં જો હું વાત કરું, અત્યારે જે ગુજરાત કાબુલી ચણા 1 નંબર યુનિવર્સિટી દ્વારા બિયારણ વેચાણ ચાલે છે, એની ખાસિયત અને 2 નંબરની પણ 100% હું તમને ખાસિયતો જણાવી દઉં. કાબુલી ચણા 1 નંબર જે અત્યારે આપણે બિયારણ છે આપણી પાસે માર્કેટમાં, એની અંદર જે છે એ 2021માં બહાર પાડેલી જાત, પિયત અને બિન પિયત બંનેમાં વાપરી શકશો. આના પાકવાના દિવસો 93 થી 117 દિવસના છે. અને આમાં પોપટાની સંખ્યા છે ને એવરેજ પિયત બિન પિયત બંને છે ને એટલે 20 થી 70 સુધી ગણી શકીએ આપણે છોડ પર. દાણો છે એકદમ સફેદ રંગનો સારો જોવા મળી શકે. ઉત્પાદનની જો આમાં વાત કરીએ તમને, તો એવરેજ જે છે એ પિયતની અંદર જો તમે વાવેતર કરશો 16 થી 20 મણ વીઘા દીઠ લઈ શકો. બિન પિયત છે તો 10 થી 12-13 મણ સુધી તમે લઈ શકો છો બિન પિયતમાં. બીજી જે વેરાયટી છે ગુજરાત કાબુલી ચણા 2 નંબર, આપણે આ પિયત માટેની વેરાયટી છે, બિન પિયત માટે નથી. આની જો આપણે વાત કરીએ તો ગુજરાત કાબુલી ચણા 2 નંબર લેટેસ્ટ વેરાયટી 2023માં રિલીઝ થયેલી છે. પિયતની અંદર ભલામણ કરેલી વેરાયટી છે. ત્રીજી વસ્તુ એ છે આની કે આ છે 102 થી 119 દિવસની, એટલે થોડીક મોડી પાકતી જાત કહી શકો તમે. પોપટાની સંખ્યા આમાં પણ 30 થી 70 જેવી તમને મળી શકે પિયતની અંદર. દાણો સફેદ રંગનો છે. ખાસ કે ભાઈ ઉત્પાદન જે છે આનું 17 થી 20-21 મણ સુધી તમે વીઘા દીઠ લઈ શકો છો. તો ખાસ ભાઈ ખેડૂતોનો નમ્ર વિનંતી કે ચણામાં બિયારણની પસંદગી કરતા પહેલા 100% બધી વેરાયટીઓના ગુણધર્મોના આધારે આપણી જમીન, આપણા પિયત બિન પિયત માટે કેવા પ્રકારનું બિયારણ સારું રહે એની પસંદગી તમે કરી શકો છો. ચણામાં ખાતર અને પિયત માટે શું કરવું એનું આની પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, કેમ કે વિડીયો અત્યારે ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે. એટલા માટે ખાસ કે ભાઈ ખેડૂતો ચણાનું વાવેતર કરવા માંગે છે તો ઘણી વેરાયટીઓ અત્યારે માર્કેટમાં પ્રાઇવેટ કંપનીની પણ અવેલેબલ છે. યુનિવર્સિટીમાંથી બિયારણ મળી જાય છે, બેસ્ટ છે તમને. અને જો ઓછું પડે છે અથવા તો નથી મળતું તો માર્કેટમાંથી પણ બીજી કંપનીનું બિયારણ ખરીદીને આપણે વાવેતર કરી શકો છો. આ સિવાય બીજો કોઈ પ્રશ્ન રહેતો હોય ખેતી લગતો કે હજી પણ ચણાને કે શિયાળુ પાકને કોઈ પણ લગતો, તો 100% એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નમાં અથવા તો આપણા વોટ્સઅપમાં તમે જાણ કરી શકો છો. 24 કલાક અથવા તો પ્રયત્ન કરશો કે ભાઈ જલ્દીથી જલ્દી તમને આપણે આનો જવાબ આપી શકીએ. ધન્યવાદ.